ગુજરાતની અંદર કમલમ ની ઓફિસે માન્ય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હું જ્યારે 2000માં બેની અંદર ધારાસભ્ય બન્યા ત્યારે એમને પણ પહેલી વાર સીએમ બન્યા હતા. ત્યારે એમની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો અને જ્યારે બેટી પઢાઓ બેટી બચાવો એમને જ્યારે શરૂઆત કરી આ ગુજરાતની અંદરથી અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર, ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા અને એમને 3 દિવસ ત્યાં ગાડી ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પઢાઓ બેટી બચાવો એ અભિયાન ચલાવ્યું. હું સાથે 3 દિવસ હતા ને એમની સાથે મને મોકો પણ મળ્યો એમની સાથે પ્રવચન કરવાનો અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેક્ટમાં રહ્યા. અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી, ઘણી વખત ત્યાં બનાવી અને ખાસ કરીને મોદી સાહેબ અમને જ્યારે જ્યારે બી અહીં એમના સીએમ હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા. સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની અને રાષ્ટ્રની જે વાત કરે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, એમ્સ હોય, અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું, કેમ કે આ 76 વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ 10 વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે. એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે. ખાસ કરીને જે ટ્રાઇબલના જે પ્રશ્નો છે, જળ, જમીન અને જંગલ, શિક્ષણ, આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું. તો આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે પ્રેસ કરી રહેલા ડૉક્ટર ભરતભાઈ ગોગરાજીનો હું આભાર માનું છું. સાથે સાથે મહેશભાઈ પટેલ જેવા એક્સ MLA છે એ સાથે અમે આજે અહીં જોડાયા છે. અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને એ કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન. અને આજે જેટલા બી કોંગ્રેસ, ચાહે આમ આદમી પાર્ટી, BTP એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે મારી વાત પૂરું કરીશું. અમે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું. અમારું નેતૃત્વ જે છે, અમે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારીનું કામ કરવા માટે આવ્યા છે. એ આગળની અમે વાત કરીશું. અમારું પરિવાર સાથે છે, અમારા કાર્યકરો સાથે છે, બધા ટોટલ અમારી સાથે. અમારો કોઈ વિરોધ છે નથી, બધા જોડાયા છે. બધા અરે ભાઈ 89 થી સાથે છે. 89 ની અંદર પણ અમે સાથે હતા. એ અમારા વડીલ છે, એ અમારા વડીલ છે. અમને એમના આશીર્વાદ છે અને આશીર્વાદથી જ અમે આગળ વધીએ છીએ. આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે 24ની અંદર. એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે. પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલુંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે. કેમ કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે, બીજી પાર્ટી વાળા ચોર છે. એ બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર, અને સંવિધાનને પણ આ કોલુંદરો ખાઈ રહ્યા છે. દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે. એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે નથી, એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે.
એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે, મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શિડ્યુલની વાત કરતા હતા, એ બધા એ ભરતી મેળામાં ગયા છે. એટલા માટે ગયા છે કે અહીં જે ખનિજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે. એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનિજ લૂંટવા માટે મોટા કોલુંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે. એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલુંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો. આ કોઈ આગેવાનો છે નથી, આ બધા કોલુંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલુંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે. પ્રજાને એ લોકોની કંઈ પડી નથી. એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ. આ ભાજપ કંઈ આ દેશના તારણહાર નથી. કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં, 35 વર્ષથી. હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો. આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે, એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ. પણ એ તો મોટો કુલુંદર છે, ઇઝરાયલથી આયાત કરેલો કુલુંદર લાગે છે. અને તમે બધા જઈને શું કરવાના છે? આ પ્રજાને લૂંટવાના છે? કોલુંદરો બનવાના છે? એ મારો સવાલ છે. તમે તે અત્યાર સુધી 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલુંદરની ભૂમિકામાં આવી જાય, એ મને આશ્ચર્ય લાગ્યું છે. તો આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પહેચાનો, ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો. થોડાક વખત પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ એમ કહ્યું કે આગળ અમારી સાથેથી થોડા લોકો ગયેલા, એમને એવી રીતના કહ્યું કે આ બધા કોલુંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે. તો મારે કહેવું છે કે આ વધારે કોલુંદરનો જથ્થો આવ્યો છે તો તમે એમને રોકશો? એ મારો સવાલ છે મનસુખભાઈને. એટલે આ બધા કોલુંદરોને સાથે કરી અને શું કરવા માંગો છો તમે? એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત નહીં આપો. આ કોલુંદરોની પાર્ટી છે, એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો. એટલી વાત છે મારી. મહેશભાઈ જો પોતે બીટીપીમાંથી લડતા તો મને નુકસાન થતું કે બીટીપીમાંથી તો લોકોને એક આદિવાસી સમાજની પાર્ટી છે એમ કરીને લાગણી હતી બીટીપીમાં. અમે પણ 8 વર્ષ કાઢ્યા છે, અમે બી બહુ મહેનત કરી છે. પણ મહેશભાઈ આખી પાર્ટી નાબૂદ નિષેધ કરીને એ પોતે પોતાના સ્વાર્થ માટે ભાજપમાં જઈ રહેલા છે. એમના પિતાશ્રી છોટુભાઈ સાહેબ પણ એમાં સહમતિ નથી, એ પણ વિરોધ કરે છે. એમનું આખું પરિવાર વિરોધ કરે છે. ત્યારે આ પાર્ટી ઊભા કરવામાં ગુજરાતના એવા કેટલા યુવાનોએ મહેનત કરી છે, પરસેવા ખૂન પરસેવાથી એ પાર્ટીને સિંચાઈ કર્યું છે. ત્યારે મહેશભાઈ પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે, ત્યારે આખો સમાજ નારાજ છે. એકદમ ઝીણવટથી એ લોકોને જોઈ રહેલો છે કે આ લોકો શું ખેલ કરી લઈ રહ્યા છે. આગળ એ લોકો અંદર પડદા પાછળ ખેલ કરતા હતા, પણ આજે જ્યારે ભાજપમાં જોડાઈ રહેલા છે ત્યારે એ ખુલ્લો ખેલ ખબર પડી ગયેલી છે. એટલે મહેશભાઈથી મને કોઈ નુકસાન નથી થવાનું, પણ મહેશભાઈ પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યા છે. જે રીતે ડેડિયાપાડામાં હું પોતે સક્ષમ હોવા છતાં હું જીતતો હતો, બધાને ખબર હતી કે બીટીપીમાંથી બી ચૈતરભાઈ જીતે છે, છતાંય હું ગુજરાત પ્રદેશ પ્રમુખ હતો, મને મેન્ડેટ નથી આપ્યો અને ભાજપ સાથે બંધ બારણે બેઠક કરીને નબળા ઉમેદવારને ટિકિટ આપી દીધી. એનું પરિણામ શું આવ્યું કે મહેશભાઈ ત્યાં રનિંગ ધારાસભ્ય હોવા છતાં 2900 જ મતે ઉમેદવારને મળ્યા, એમના ઉમેદવારને. ત્યારે આ જે પડદા પાછળની જે રણનીતિ એમની હતી ભાજપ સાથે સેટિંગની, આજે ખુલ્લી પડી ગઈ છે. ત્યારે મને કોઈ નુકસાન નથી. આવનાર દિવસોમાં લોકો આક્રોશમાં છે, તેલ ને તેલની ધાર જોઈ રહેલા છે. મહેશભાઈને પણ નુકસાન થશે અને બીજા બી કોઈ ચૈતરભાઈના વિરોધમાં જશે એમને નુકસાન થવાનું છે. કેમ કે હું કરવા માગું છું તો તમે શું કામ રોકો છો? મદદ કરો.
હું એમને મદદ કરવાની અપીલ કરું છું, તો કરવી જોઈએ એમણે. પણ ચૈતરભાઈ, એવું લાગે છે તમને કે છોટુ વસાવા તમારા સમર્થનમાં આવશે? તમે છોટુ વસાવાને મળ્યા ખરા? કારણ કે રાજનીતિમાં તો તમારા ગુરુ હતા છોટુભાઈ. છોટુભાઈ સાથે ખૂબ કામ કર્યું છે મેં, અને એમનાથી જ અમે રાજકારણમાં પ્રવેશ પણ લીધો છે. હું નોકરી કરતો હતો, જાહેર જીવનમાં એમના થકી જ હું આવ્યો છું. છોટુભાઈ સાહેબ પર મને પૂરો વિશ્વાસ છે. આજે એમના દીકરો ખોટું કરે છે તો પણ એમણે મને કીધું કે ભાઈ એમની સાથે અમે નથી, એ આનંદની વાત છે. છોટુભાઈ સાહેબને મળવાનો સમય મેં માગ્યો છે. છોટુભાઈ સાહેબ જ્યારે મને બોલાવશે ત્યારે હું જઈને મળીશ, અને એમના સહકારની અપેક્ષા છે. આવનાર દિવસોમાં એમના માર્ગદર્શનથી આગળ વધીશું, એ અમે સાથે રહીને કરીશું. અચ્છા, તમને લાગે છોટુભાઈ તમને સાથ આપશે? જે આદિવાસી સમાજની વાત હતી, અનુસૂચિત 5 પૈસા એક્ટ, શિક્ષણ, સિંચાઈ, રોજગારી, તો એ જ વસ્તુ લઈને આજે અમે આગળ વધી રહ્યા છીએ. છોટુભાઈ જે બીટીપીમાં હતા, એ બીટીપી તો મહેશભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષના જેવાથી ખતમ થઈ ગયો. તો હવે આ ઓપ્શન છે, અમે બધા સાથે રહીશું, છોટુભાઈને મળીશું. આ ઇલેક્શનમાં અમને મદદ કરશે આવનાર દિવસોમાં, એમાં એમના પરિવારમાંથી જે કોઈ હશે, અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ બનાવીશું. તો ચોક્કસ હું મારા તરફથી એમને મળવાનો છું, અને એમના આશીર્વાદ લેવા માટે હું જવાનો છું. સાથે સાથે એમના દીકરા દિલીપ વસાવા, એ ભારતીય આદિવાસી પાર્ટી બાપ, એ પણ એવું કહેવાય રહ્યું છે કે એ પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. જો બાપ આવ્યું તો તમને કેટલું નુકસાન છે? ભારતીય આદિવાસી પાર્ટી રાજસ્થાનમાંથી 3 ધારાસભ્ય છે, ત્યાં લડે છે. પણ અહીંયા આદિવાસી સમાજ માટે હું કામ કરું છું, તો મને રોકવા માટે બાપે લડવાની લડવું નહીં જોઈએ. કેમ કે હું કરવા માગું છું ને, આદિવાસી માટે તમે જો કરવા માગતા હોય તો હું તો સમાજ માટે ઉતરવા માગું છું. તો બાપ પાર્ટીએ પણ મને સમર્થન આપવું જોઈએ અને મદદ કરવી જોઈએ. જો એ ઉતરશે, આ તો છે ને ચૂંટણી છે, ચૂંટણીમાં તો દરેક રણનીતિ બનશે. બાપ પાર્ટી અહીંયા ઉતરશે તો એ ફાયદો ભાજપને કરાવશે, નુકસાન મને થશે, તો એમણે સમજવું જોઈએ. એટલે હું માનું છું દિલીપભાઈને પણ મળીશું, એમની સાથે પણ સંવાદ કરીશું, અને એમનો પણ સાથ સહકાર મળે આશા રાખીએ છીએ.